Hello friends, welcome to the YouTube channel. Friends, today we are going to learn Unit 1, Read 1 of 11th Standard, and the title of the Read 2 is The Wild Savior. Here friends, you can see the title is The Wild Savior. Here wild means savage, what we can say, hinsak, prani, vanya prani, and savior means rescuer, hmm? રક્ષક, બચાવનાર. So here the title itself is related to something wildlife. How we can say that the wild proves to be a rescuer, proves to be a savior to અલીબાઈ. આપણે અહીંયા ટાઇટલ ઉપરથી ખબર પડે કે આ ટાઇટલ એ કંઈક જંગલ સાથે સંબંધ ધરાવતું હોય એવું લાગે છે. યસ ફ્રેન્ડ્સ. So for that we shall have to go through, we shall have to read this read. So here અલીબાઈ is the main character. અહીંયા મિત્રો તમે જોઈ શકશો કે અલીબાઈ, તમે કદાચ પાઠ વાંચ્યો હોય તો અલીબાઈ એ મેઇન કેરેક્ટર છે, મુખ્ય પાત્ર છે. રામસી ઇઝ અનધર કેરેક્ટર. રામસી's family we can say including Ramsi, Ramsi's wife, Neelam, his daughter, and Arjun, his son. So there are 4 members in the family including Ramsi. And Alibai and Ramsi are close friends. અલીબાઈ એ રામસીનો એકદમ નજીકનો મિત્ર છે. સો લેટ્સ સી હુ વોઝ અલીબાઈ. આપણે પહેલાં તો અલીબાઈ કોણ હતા એમના વિશે જાણીએ. સો હિયર અલીબાઈ વોઝ અ ટ્રાવેલર. અલીબાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ long distance on foot in the Himalaya mountains. અલીબાઈ was a traveler. Traveler means યાત્રી, મુસાફર હતા. who covered long distance on foot. On foot means પગે ચાલીને એ લાંબા અંતરનું અંતર એ હિમાલય પર્વતમાળામાં, હિમાલય ગિરિમાળામાં એ ઓલવેઝ મૂવિંગ હિયર એન્ડ ધેર, એ લાંબા અંતરનું પગે ચાલીને અંતર કાપતા. વોટ ડીડ હી લવ? આ પ્રશ્ન બહુ અગત્યનો છે વિદ્યાર્થીની મિત્રો. વોટ ડીડ હી લવ? સો હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. નેચર એટલે પ્રકૃતિ. તમે જુઓ કે પર્વતો હોય, આજુબાજુ કેટલી બધી પ્રકૃતિ હોય, ખીલેલી હોય. સો હી ઓલવેઝ લવ ટુ ઓબ્ઝર્વ નેચર. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, જોવું. એને પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ગમતું. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. He always moved from village to village, town to town in the mountains, selling, sell એટલે વેચતા. શું વેચતા? તો ડ્રાઈડ એપ્રિકોટ્સ. હિયર એપ્રિકોટ્સ મીન્સ આપણે ગુજરાતીમાં કહી શકીએ કે સૂકા જરદાલુ. જરદાલુ હોય ને, સૂકો, ડ્રાય. સો સોફ્ટ ફ્રૂટ ઓફ એન ઓરેન્જ ઓર યલો કલર. હબ્સ. હબ્સ એટલે ઔષધિ, આપણે પ્લાન્ટ વિથ લીવ્સ, પાંદડા સાથેનો કોઈ પ્લાન્ટ, છોડ, એને હબ્સ કહી શકીએ. એન્ડ મેડિસિન્સ, દવાઓ. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. પ્રેશિયસ હિયર મીન્સ વેલ્યુએબલ, બહુ જ કિંમતી. સ્ટોન્સ એટલે પથ્થર. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. પોતાની મુસાફરી દરમિયાન જે કલેક્ટ કરેલું હોય, જે એકઠું કરેલું હોય, ફોર એક્ઝામ્પલ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, he used to
sell them, moving from village to village, town to town in the mountains area. So here Ali Bai occasionally visits Ramses family. Occasionally, frequently, or we can say often, Ali Bai visits Ramses family. અમુક વખત અલીભાઈ એ રામસીના કુટુંબની મુલાકાત લેતા, being a family friend of Ramsi, and the family members also waited of his arrival, especially Nilam and Arjun. The family members also waited, રાહ જોતા, જે બધા કુટુંબના સભ્યો હોય એ બધા જ એમના આગમનની, of his arrival, એમના આગમનની રાહ જોતા. એસ્પેશિયલી ધ ચિલ્ડ્રન નીલમ એન્ડ અર્જુન. અર્જુન અને નીલમ જે હતા બંને બાળકો એ વધારે પડતી રાહ જોતા, બિકોઝ અલીબાઈ ટોલ્ડ ધેમ ધ મોસ્ટ એક્સાઇટિંગ સ્ટોરીઝ ઓફ હિઝ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. કેમ એ લોકો બધા રાહ જોતા? કારણ કે અલીબાઈ એમને પોતાના જે પર્વતીય વિસ્તારોની જે મુસાફરીના જે અનુભવો હોય, એક્સાઇટિંગ, બહુ જે આપણને રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ અબાઉટ હિઝ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, એ પોતાના અનુભવોની વાતો એ કુટુંબના સભ્યોની સાથે શેર કરતા. સો દે ઓલવેઝ વેઇટેડ ઓફ હિઝ અરાઇવલ. સો હિયર સેકન્ડ પેરેગ્રાફ, વન્સ અલીભાઈ વિઝિટ્સ રામસીસ ફેમિલી. તો અહીંયા એઝ યુઝ્યુઅલ અલીભાઈ એક વખતે રામસીના કુટુંબની મુલાકાત લે છે, વિઝિટ્સ રામસીસ ફેમિલી. એન્ડ by seeing him, Nilam came dashing into the house, shouting joyfully, Alibai has come, Alibai has come. So here in the text, the unit begins with these lines. Nilam came dashing. Dashing here means rush hastily into. ઝડપથી પ્રવેશવું, ઝડપથી પ્રવેશ કરવું. રશ, હેસ્ટીલી, હેસ્ટીલી ઝડપથી, ઇન્ટુ કશાકમાં પ્રવેશ કરવો, એમ ઝડપથી. સો બાય સીઈંગ હિમ, એમને જોઈને, એસ્પેશિયલી નીલમ એ પહેલાં જોયા અલીભાઈને, એટલે કેમ ડેશિંગ, રશ હેસ્ટીલી into the house, shouting joyfully, બૂમો પાડવા લાગે આનંદથી, Alibai has come, Alibai has come. All the members of Ramses family went running out. તમે જુઓ કે જ્યારે અલીબાઈનું આગમન થયું એટલે બધા જ જે મેમ્બર્સ હતા, ફેમિલી મેમ્બર્સ રામસીની કુટુંબના, એ બધા જ એ દોડીને બહાર ગયા ટુ વેલકમ, એમનું સ્વાગત કરવા માટે, ટુ સી હિમ, એમને મળવા માટે. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં એ અલીભાઈ ત્યાં હતા. હવે કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ડિસ્ક્રાઇબ અલીભાઈ, અલીભાઈનું વર્ણન કરો, એ કેવા દેખાતા હતા? વોટ વોઝ ધ અપિયરન્સ ઓફ અલીભાઈ? અલીભાઈનો દેખાવ કેવો હતો? તો અલીભાઈ વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ shoulders, red cheeks and nose and whitish complexion. એમનો દેખાવ કેવો હતો? હી વોઝ અ ટોલ મેન, બહુ ઊંચા કદાવર માણસ હતા. વિથ બ્રોડ શોલ્ડર્સ, એમના જે ખભા હતા એ બહુ જ પહોળા હતા. જંગલમાં રહેતા હોય, જંગલમાં ઓલવેઝ એ ફરતા હોય, એટલે એમનું જે શરીર હોય એ કેવું હોય? ખડતલ હોય, એકદમ સ્ટાઉટ વી કેન સે. સો રેડ ચીક્સ એન્ડ નોઝ, એમના ગાલ જે હતા એ લાલ હતા. એન્ડ નોઝ, એમનું નાક એ લાલ હતું. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. જો કોમ્પ્લેક્શન મીન્સ ફીચર, આપણે સ્કિન કહી શકીએ, શરીરનો રંગ, શરીરનો વાન. કોમ્પ્લેક્શન મીન્સ ફીચર ઓર સ્કિન. એમનો જે શરીરનો વાન હતો, એમનું જે સ્ટ્રક્ચર હતું, આકૃતિ હતી એમના શરીરની, ઇટ વોઝ વિટિશ. વિટિશ, વીટ એટલે ઘઉં, અને વિટિશ એટલે ગૌવર્ણ. એમનું જે શરીર હતું, શરીરનો રંગ હતો
એ ગૌવર્ણ હતો. હવે એમણે કેવો ડ્રેસ પહેરેલો હતો? હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ thick long woolen coat, tight trousers, big leather boots, and a brown fur. He was dressed in a warm, thick, long woolen coat. જો એમણે એકદમ વોર્મ એટલે હુંફાળો આપણે કહી શકીએ ગરમ, થીક લોંગ વુલન કોટ. વુલન એટલે ઊનમાંથી બનેલો જે કોટ હોય, એ કોટ પહેરેલો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, એમનું જે ટ્રાઉઝર્સ નીચે જે પાયજામો આવે અથવા લેંઘો કહી શકીએ આપણે, ઇટ વોઝ વેરી ટાઈટ. એન્ડ બિગ લેધર બૂટ્સ, એમણે જે મોટા લેધરના ચામડાના બૂટ પહેરેલા હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, બ્રાઉન ફર કેપ, એમને જે માથા ઉપર ટોપી પહેરેલી હતી, ઇટ વોઝ અ બ્રાઉન, એ રાખોડી બ્રાઉન કલરની. ઇટ વોઝ મેડ ઓફ અ ફર. ફર મીન્સ શોર્ટ હેર ઓફ અ સર્ટેન એનિમલ્સ. આપણે કહી શકીએ કે અમુક પ્રાણીઓની જે રૂંવાટી હોય, વાળ હોય, એમાંથી રૂંવાટીવાળી જે ટોપી બનેલી હોય, એવી એમણે ટોપી માથા ઉપર પહેરેલી હતી. સો ધીસ વોઝ અબાઉટ અલીભાઈ. આ બધું અલીભાઈ વિશે આપણે યાદ રાખવાનું છે. ઘણી વખત પરીક્ષામાં આ વધારે પેરેગ્રાફ પૂછાતો હોય. એમના ડ્રેસ વિશે, એ કેવા દેખાતા હતા, એમનો દેખાવ કેવો હતો. સો લેટ્સ મૂવ અહેડ. સો એઝ યુઝ્યુઅલ રામસી હગડ એન્ડ વેલકમ્ડ વોર્મલી. હગ, તમે યાદ રાખજો, હગ ઘણી વખત પૂછાતું હોય. હગ એટલે એમ્બ્રેસ ઓર કડલ, આલિંગન આપવું, ભેટવું, હગ. એટલે રામસી મિત્ર હોય જ નેચરલી અલીભાઈનો, એટલે બંને ભેટી પડ્યા. એન્ડ વેલકમ્ડ વોર્મલી, એકદમ પ્રેમથી, હૂંફથી એને અલીભાઈનું સ્વાગત કર્યું. અલીભાઈ ઓલ્સો પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી. અલીભાઈ ઓલ્સો પેટેડ એવરીવન, બધાને શાબાશી આપી. પેટ એન્ડ સ્પોક લવિંગલી, એકદમ પ્રેમથી દરેકની સાથે, દરેક ઘરના સભ્યોની સાથે એમણે વાતચીત કરી. સો મધર પ્રિપેર્ડ સમ ટી ઓલવેઝ.